નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 15 માર્ચ 2026 રવિવાર તમામ 12 રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે. જાણો મિત્રો આજનું રાશિફળ. મિત્રો, દરરોજનું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો અમારી માહિતી તમને ગમે તો વિડીયોને પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરી દો. તો ચાલો મિત્રો હવે જાણીએ આજનું રાશિફળ. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે મિત્રો તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. જો મિત્રો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે મિત્રો તમને લોન મળી શકે છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના ના કરો. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે. આ રાશિના લોકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. મિત્રો આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે અને મિત્રો તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંચના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે. જો કે જાણે કે તેણે જીવનના એક તબક્કાને જીવન કરવા માટે રિવાઇન્ડનું બટન દબાવ્યું હોય. આજે મિત્રો તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની મનપસંદગીની કોઈ પણ વારી લાગો છો. તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે. જે મિત્રો તમારો ગુસ્સો વધારી મૂકશે. મિત્રો તમારે તમારી જાતને રોકવી જોઈએ. કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેમને સૌથી વધુ નુકસાન કરે છે. કેમ કે તેને કારણે ઉર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. ઘરમાં કોઈ જંકશન હોવાને લીધે આજે મિત્રો તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. મિત્રો તમારી સમસ્યાઓ ગંભીર રહેશે પણ તમે જે પીડામાંથી પસાર થઈ રહ્યા છો તેની નોંધ તમારી આસપાસના લોકો નહીં લે. કદાચ તમને લાગે કે આમાં તેમને માથું ન મારવું જોઈએ. મિત્રો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો, પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજનાના સફળ નહીં થાય, જેના કારણે તમારી વચ્ચે બોલચાલી થઈ શકે છે. અને મિત્રો તમારી વાતચીતમાં તમે જેવા છો એવા જ રહો. કેમ કે તમે જે નથી એ દેવડાવવાથી તમને કોઈ જ ફાયદો નહીં થાય. મિત્રો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે. મિત્રો આજે તમે તમારા દેશને લગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભૂતકાળના સાહસમાં સફળતા મિત્રો તમારા આત્મવિશ્વાસને વધારશે
અને મિત્રો તમારા માતૃપક્ષથી આજ તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે. તમારો ભાગીદાર સહકારકપૂર્ણ તથા મદદરૂપ હશે. પ્રેમકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. મિત્રો આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી મિત્રો તમારા મનને શાંતિ મળશે. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષણ સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે. ગુરુની સલાહ મિત્રો તમને તે વિષયની મુશ્કેલીઓ સમજાવવામાં મદદ કરશે. હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમને તમારા ટેન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે. તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો, નહીં તો તમને તકલીફો આવી શકે છે મિત્રો. અને મિત્રો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ના કરો. તેનાથી મિત્રો શાંતિ જોખમાઈ શકે છે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા મિત્રો, તમે જ એ નસીબવંત છો. તમારા ભૂતકાળમાંથી કોઈ જ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. સ્પર્શ, ચુંબન, આલિંગનો લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે. આજે મિત્રો તમે તેનો અનુભવ કરવાના છો. આજે તમે મિત્રો તમારા માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો. તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે. હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા નિમ્ર વર્તનની સલાહના થશે. અનેક લોકો તમારા છૂટા મોએ વખાણ કરશે. ઉતાવળમાં મૂડી રોકાણને લગતા નિર્ણયો લેતા નહીં. દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે મિત્રો. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે મિત્રો તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. મિત્રો તમારા પ્રિય પાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો, અનાથ તમારે પછીથી પછતાવવું પડશે. જો મિત્રો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે મિત્રો તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. મિત્રો આજની ભાગદોડના સમયમાં અમે તમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છીએ, પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે. હવે મિત્રો જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આજના મનોરંજનમાં
રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. મિત્રો, તમારા માતા-પિતા આજે તમારી ફિઝૂલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. પ્રેમ કરણમાં ગુલામીની જેમ વર્તશો નહીં. પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા. લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે. જો મિત્રો તમારો અવાજ મધુર છે તો ગીત ગાવાથી તમે આજે તમારા પ્રેમીને ખુશ કરી શકો છો. હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો, બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના બીજામાં હશો. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો. મિત્રો, તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેવું ટેન્શન હળવું કરશે. અને જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે. મિત્રો, તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો. મિત્રો, આજે તમે ઓફિસથી ઘરે પાછા આવીને પોતાનું મનગમતું કામ કરી શકો છો. આનાથી તમારા મનને શાંતિ મળશે. મિત્રો, આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે. એવા લોકોની વાતોનું ખોટું ન લગાડો જેમનું તમારા જીવનમાં કોઈ મહત્વ નથી. મિત્રો, હવે મિત્રો, જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમે પરિસ્થિતિની કામના સંભાળશો એટલે મિત્રો તમારી બેચેની દૂર થઈ જશે. મિત્રો, તમને એ સમજવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે. જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. મિત્રો, આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચ કરવું તમને કેટલું નુકસાન કરી શકે છે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. મિત્રો, તમારા પ્રિય પાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યથગ્રસ્ત થઈ શકે છે. મિત્રો, તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. મિત્રો, તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે. અને મિત્રો, તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. મિત્રો, તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. મિત્રો, તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે અને તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. મિત્રો, આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. પ્રવાસ લાભદાયક થતાં ખર્ચ રહેશે. રોમેન્ટિક ગીતો, સુગંધિત મીણબત્તીઓ, સારું ભોજન અને કેટલાક પીણા અનાજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે. મિત્રો,
તમારા જીવનસાથી માટે એક સંપૂર્ણ વાનગી બનાવી એ તમારા નીરસ સંબંધમાં હૂંફ ઉમેરી શકે છે. હવે મિત્રો જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ. કેમ કે મિત્રો ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. મિત્રો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. મિત્રો તમારા પરિવારને યોગ્ય સમય આપો. તમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. પ્રિય પાત્ર સાથે બહાર જવાનો પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે. મિત્રો તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો. મિત્રો આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે. હવે મિત્રો જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે. હવે મિત્રો જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે. મિત્રો તમારા શરીર પર વધુ તણાવ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો. પૂરતો આરામ લેવાનું યાદ રાખજો. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે. પારિવારિક જવાબદારીઓ વધશે. તમારા મગજ પર તણાવ વધશે. પ્રેમની ઉર્જા મિત્રો તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. મિત્રો તમે આજ કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો, પરંતુ આ સમય દરમિયાન મિત્રો તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તે સમયનો વ્યર્થ થઈ શકે છે. મિત્રો તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે. આજે તમે કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે. તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મન ઘટત વાતો કરી શકો છો. મિત્રો હું તમને સલાહ આપીશ કે આ ના કરો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. મિત્રો ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદીય સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. મિત્રો આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. આજે મિત્રો જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદી શકશો. મિત્રો આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે. કેમ કે મિત્રો પ્રેમનો નશો તમને અલગ જ ફેંક આપી રહ્યો છે.
જો એક નાનો વ્યક્તિ પણ તમને સલાહ આપે છે તો તે સાંભળો, કારણ કે ઘણી વખત તમને નાના લોકો પાસેથી જીવન જીવવા માટેની મોટી શીખ મળી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.